નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આ ખનન માફિયાઓ વિશે. આ ખનન માફિયાઓ પર કોણ લગામ લગાવશે? આ ખનન માફિયાઓને કોણ રોકશે, કોણ અટકાવશે? આજનો એક યક્ષ પ્રશ્ન એટલા માટે છે કારણ કે ગુજરાતમાં ચારે બાજુ આ ખનન માફિયાઓ જાણે કે કાયદાની સાળાબારી રાખ્યા વગર બેફામ ખનન કર્યા કરે છે અને આપણી જે કુદરતી સંપત્તિ છે એને નુકસાન પહોંચાડે છે. ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે આ જ ખનન માફિયાઓના કારણે લોકોના મોત પણ થાય છે. ભૂતકાળમાં આપણે એવા કિસ્સા જોઈ ચૂક્યા છીએ કે આ ખનન માફિયાઓ ખેડૂતો પર જેસીબી ચલાવી દે છે. બીજા રાજ્યોમાં પણ આપણે એવા દ્રશ્યો જોયા હતા કે જ્યાં જે ખનન માફિયાઓ સામે અવાજ ઉઠાવે એમની હત્યા થઈ જાય છે. અને ગુજરાતમાં આપણે જોયું કે આ ખનન માફિયાઓ પોતાનું એક આખું નેટવર્ક પણ ચલાવે છે અને બેફામપણે એ ખનીજ ચોરી કરતા રહે છે. અમદાવાદમાં સાબરમતી જે નદી છે ત્યાં તો આ લોકોએ ગેરકાયદેસર એવો બ્રિજ પણ તૈયાર કરી નાખ્યો અને ત્યાં એ લોકો ખનન બે રોકટોક કરી રહ્યા હતા. ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. ગુજરાત ફર્સ્ટને અહેવાલ બાદ પછી એ પુલ તૂટ્યો હતો. ખેડામાં પણ વાત્રક નદીમાં એક ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિ ગુજરાતમાં છે. ઝાલાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ચારે બાજુ આ સ્થિતિ ગુજરાતમાં છે. અને આજે તમને એ બતાવીશું દ્રશ્યો કે જ્યાં જેની જવાબદારી છે તંત્રની, ખાણ ખનીજ વિભાગના અધિકારીની, પોલીસની ટીમની, પરંતુ બધા જ મુખ પ્રેક્ષક બને છે. અને એક સામાન્ય મહિલા આ ખાણ ખનીજ વિભાગ ખાણ જે ગેરકાયદેસર માફિયાઓ છે, ખનન માફિયાઓ, એમની સામે કેવી ઝીંક લે છે એના એક દ્રશ્યો તમને બતાવીશું કે એક મહિલા સભ્ય નદીમાં ઉતરે છે અને પછી અહીંયાથી એ ખનન માફિયાઓ રફુ ચક્કર થઈ જાય છે, ઊભી પૂંછડીએ ભાગી જાય છે. એ જવાબદારી, એ કામગીરી કરવાની જવાબદારી છે ત્યાંના ખાણ ખનીજ વિભાગની, ત્યાંના મામલતદારની, ત્યાંના ટીડીઓની, કલેક્ટરની. પરંતુ એક મહિલા જે આ ખનન માફિયાઓ સામે ઝીંક લે છે. સવાલ એ છે કે આપણી તિજોરીને કરોડોનું નુકસાન તો થાય જ છે, ઘણા કિસ્સામાં લોકોના મૃત્યુ પણ થતા હોય છે. કેવી રીતે? નદીમાં સતત ખાડા પડવાને કારણે ઘણા બધા લોકોના ડૂબવાથી પણ મોત થાય છે કારણ કે ક્યાંય એવું બેરિકેડ નથી હોતું કે ના કોઈ બોર્ડ લગાવવામાં આવતો હોય છે. અને પછી જ્યારે આવા ખાડામાં પડવાથી લોકો મોતને ભેટે છે ત્યારે થોડા સમય માટે કાર્યવાહીનો નાટક થાય છે અને પછી પરિસ્થિતિ જૈસે થે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે આપણી પાસે કાયદો છે, તંત્ર છે, આખી વ્યવસ્થા છે, તો પછી આ ખનન માફિયાઓ કેમ આટલા બેફામ બને છે? એનો એકમાત્ર જવાબ એ છે આ બધાને પૈસા ભરવા છે, પોતાના ઘરમાં પૈસા ભરવા છે, ભ્રષ્ટાચાર કરવો છે. એના કારણે જ આ લોકો ઝડપાતા નથી. મુખ્ય વિકાસ, ગુજરાત માઇનિંગ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એક્ટ 1957 આ એ કાયદો છે જેના અંતર્ગત ગેરકાયદે જો ખનન પ્રવૃત્તિ ચાલતી હોય તો એ આ કાયદાને અંતર્ગત કાર્યવાહી થાય છે એમાં. અને આ કાયદાનો ભંગ ના થાય, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ન થાય એના માટે થઈને રાજ્યમાં શું કરાયું છે? એક ચોક્કસ મિકેનિઝમ તૈયાર કરાયું છે. આ મિકેનિઝમમાં એઆઈની પણ મદદ લેવાઈ રહી છે, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોકસાઈપૂર્વક મોનિટરિંગ કરવામાં આવે એ સાઇટ્સ કે જ્યાં આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે એ માટે પણ એક ચોક્કસ વ્યવસ્થા 24/7 એક્ટિવેટ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ બનાવીને નજર રાખવામાં આવી રહી છે કે જે જગ્યાએ ખનીજ સંપદા છે ત્યાંથી આ માફિયાઓ ખનીજને ઉઠાવી ના જાય. પણ આ થઈ રહ્યું છે બેફામ. હત્યા થઈ રહી છે, લોકોને ધમકી આપવામાં આવી રહી છે, કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, મિનરલ્સ રેતીની ચોરી કરવામાં આવી રહી છે, મિનરલ્સની એટલે કે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. કેવી રીતે શક્ય છે? આ બધું હોવા છતાં એઆઈ ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી, જીપીએસ ટેકનોલોજી, 24/7 કંટ્રોલ રૂમ, આ બધું હોવા છતાં કેવી રીતે ખનીજ ચોરાય છે? બધા ઉપરથી લઈને નીચે સુધી, નેતાઓ, રાજકીય માથાઓ, અધિકારીઓ, બાબુઓ, ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ, આ બધા ભેગા મળીને આ જે ખનન માફિયા છે એની પાસેથી રૂપિયા લે છે. ખનન માફિયા એમના માફિયા નથી બની ગયા, એમની પાસેથી નોટોના બંડલ સેરવવામાં આવે છે અને બંડલના જોરે આ માફિયાઓ બીજાને ધમકી આપે છે. એટલે ગુજરાતમાં ઠેર ઠેર આવી રીતે ખનન ચોરીની ઘટનાઓ નોંધાય છે. અને નુકસાન કોને ભાઈ? રાજ્યની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. 2023નો જો આંકડો આપણે જોઈએ, જે આપણે હમણાં મળી રહ્યો છે, એ આંકડા પ્રમાણે લગભગ 135 થી 140 કરોડ રૂપિયા
ખનનની રોયલ્ટીથી આવક થઈ હતી, લીઝથી આવક થઈ હતી સરકારને, સરકારી તિજોરીને. અને આ આંકડો તો 2023માં જ્યારે પણ બેફામ ખનીજ ચોરી ગુજરાતમાં ચાલતી હતી ત્યારે સત્તાવાર સરકારની તિજોરીમાં ગયો. એ જે નથી ચૂકવાઈ રકમ, જે બધા આરોગી ગયા છે ભેગા મળીને, એ રકમ કેવડી મોટી હશે વિચારો. 135 કરોડ રૂપિયા તો આવક થઈ સરકારને. તો જે નથી થઈ, જે બધા ભેગા મળીને ઓડકાર ખાઈ ગયા, એ રકમ કેવડી મોટી હશે. એ રકમ 100% આનાથી અનેક ગણી વધારે હશે. એટલે અમે કહીએ છીએ કે હજારો કરોડનું ખનન માફિયાનું સિન્ડિકેટ, કાર્ટેલ ચાલી રહી છે અને એમાં નેતાઓ ભેગા છે અને છે. નેતાઓ ખાય છે હપ્તા, નેતાઓને ખનન માફિયા રૂપિયા પહોંચાડે છે. એટલે પછી આ ખનન માફિયા બેફામ બનીને ગુજરાતમાં ધાક ધમકી આપે છે, કોઈના પર હુમલા કરી રહ્યા છે. અને એને રોકવામાં સંબંધિત તંત્ર નમાલું સાબિત થાય છે. વિકાસ વામડું સાબિત થાય છે. અને ભલે આખી સિસ્ટમ, આ ભ્રષ્ટ સિસ્ટમ ઊભી છે, પરંતુ એની સામે પણ કેટલાક એવા પ્રામાણિક છે લોકો કે જે આ પ્રામાણિકતાની મશાલ લઈને ફરે છે અને એ જ્યોત સતત એ સળગાવે છે. જેની વાત કરીશું, એક મહિલા વિશે વાત કરીશું. એમને પછી સલામ કરવાની એટલા માટે અત્યારે જરૂરિયાત છે કારણ કે એ આખા એ ભ્રષ્ટ તંત્ર સામે અવાજ ઉઠાવે છે. સુરેન્દ્રનગરમાં આપણે જોયું હતું કે ઘણા બધા એવા પ્રામાણિક અધિકારીઓ છે અને પછી એમની બદલી કરાવી દેવામાં આવે છે. અને અહીંયા તમે હવે વાત કરીશું છોટાઉદેપુરમાં સંખેડાની, કે જ્યાં કોટાલી ગામની જે મહિલા છે એમણે આ ખનન માફિયાઓ સામે કેવી હિંમત બતાવી, એમને અમે સલામ કરીએ છીએ. ગુજરાત ફર્સ્ટ એમને સલામ કરે છે. આ છે કોટાલી ગ્રામ પંચાયતના મહિલા સભ્ય કે જેમણે જાતે રેતી ખનનનો લાઈવ પર્દાફાશ કર્યો છે. તેઓ નદીમાં ઉતર્યા અને ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેક્ટરને તેમણે ઝડપી લીધું. અને જેવા આ મહિલા સભ્ય, ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નદીમાં ઉતરે છે, તુરંત જ એ ખનન માફિયાઓ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. અહીંયા ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું. ઓરસંગ નદીમાં, કોટાલીમાં ઓરસંગ નદીના પટમાં રેતી ખનન ચાલી રહ્યું હતું. મહિલા સભ્યને જાણકારી મળતા એ તુરંત જ સરપંચને લઈને ત્યાં પહોંચ્યા. અને મહિલાની હિંમત જો તમે, આ નદીનો ધસમસતો પ્રવાહ, એમને ખબર હતી કે આપણે આપણી લોકમાતાને બચાવવાની છે, આપણું જો રેતી ખનન થઈ રહ્યું છે એને આપણે અટકાવવાનું છે. એ નદીમાં કૂદી પડે છે મહિલા સભ્ય અને પછી તુરંત જ એ ખનન માફિયાઓ ત્યાંથી ભાગી જાય છે. આ લાઈવ રેડ કરવાની જવાબદારી કોની હતી? ત્યાંના મામલતદાર, ત્યાંના પોલીસ અધિકારી, ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ, આ સૌ કોઈની, ત્યાંના કહેવાતા જનપ્રતિનિધિની. પરંતુ બધા એ ચૂપ રહ્યા. શું તેમને કોઈ હપ્તો મળે છે? શું તેમને કોઈ એવી મલાઈ મળે છે? એ સવાલનો જવાબ એમણે આપવો પડશે. પરંતુ આ મહિલાની જે કામગીરી છે એ કાબિલે દાદ છે. આવા પ્રામાણિક લોકોની તાતી જરૂરિયાત છે. ને ગમે એટલું ભ્રષ્ટ તંત્ર કેમ ન હોય, પરંતુ એની સામે આવા નિષ્ઠાવાન અને પ્રામાણિક સભ્યો પણ આપણી વચ્ચે છે, જેના કારણે જ આખું તંત્ર પછી ડરતું હોય છે. તમે જુઓ નદીનો કેવો ધસમસતો પ્રવાહ, ને પછી એ ટ્રેક્ટર મૂકીને એ ખનન માફિયાઓ ત્યાંથી ભાગી જાય છે. અહીંયાના મહિલા સભ્ય છે શંકુબેન, કે જે નદીના પટમાં પહોંચ્યા અને આ રેતી ખનનનો તેમણે પર્દાફાશ કર્યો અને ટ્રેક્ટરને પણ તેમણે ઝડપી લીધું. અને જે બી તેમણે રેડ કરી, આખા વિસ્તારમાં ખનન કરનારાઓમાં જોરદાર ફફડાટ વ્યાપ્યો. અને આ એવું નથી કે પહેલી વારનું છે, આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યાંના ગામના લોકો કહે છે, સરપંચ કહે છે કે અમે કલેક્ટરને રજૂઆત કરીને થાક્યા, આવેદનપત્ર આપીને થાકી ગયા, પરંતુ આમાં જમીની સ્તરે કોઈ બદલાવ નથી આવતો, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. પરંતુ જ્યારે આવી લાઈવ રેડ થાય ત્યારે પછી ભાગે છે. હવે અમે સવાલ પણ પૂછવાના છીએ આજે ત્યાંના કલેક્ટરને, ત્યાંના ધારાસભ્યને, સાથે આ જે ખનન માફિયાઓ છે એમનું નેક્સસ ક્યાં સુધી છે જાણવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. આપણા સંવાદદાતા તોફિક પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરંતુ એ પહેલા અહીંયાના જે સરપંચ છે એમનું જે નિવેદન આવ્યું છે પહેલા એ આપણે સાંભળી લઈએ. અમે કલેક્ટર સાહેબને વારંવાર વડોદરા જિલ્લામાં આવેદનપત્ર આપી ચૂક્યા છે અને છોટાઉદેપુર અમે જાણ કરી છે વારંવાર. તે છતાં આ મોગરોળના ગુલિયાના લભ્યો આ એમની કોઈ લીઝ ના આવેલી હોય તોય 2 નંબરનું રેતી ખનન કરી રહ્યા છે. આજે 7 થી 8 ટ્રેક્ટર ચાલતા હતા અને મને ખબર પડી એટલે
એટલે મેં શકુબેન વસાવાને ફોન કર્યો, કોટાલી બેન તમે તાત્કાલિક પહોંચો, આ ટ્રેક્ટર ઉભેલું છે, પાણીમાં બુડી ગયેલું છે અને તરીને જઈને ટ્રેક્ટર પકડી લીધેલું છે અને લોઢો લઈને અને શકુબેનને મા બેન ગારો દીધી છે લભ્યાભાઈ, અને એમના બીજા ગુલિયાના છોકરાએ પણ ગારો દીધી, બીજા 20-25 માણસ હતા, મારી નાખવાની ધમકી આપતા હતા, પણ ટ્રેક્ટર આ બેને છોડ્યું નથી. પણ મારું એ ખનિજ ખાતાના સાહેબોને એવું કહેવું છે કે અમે આટલી રજૂઆતો કરીએ છીએ, તે છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને વડોદરાના ખનિજ ખાતું તો એકદમ અને દબાઈ ગયું છે, અને કયા કારણસર આ લોકો લીધા અને મોગરોલ નીચે ઉતરી અને આજે પણ તપાસ કરે તો બહુ મોટો રેતીના સ્ટોક મળી આવ્યો છે, અને વારંવાર કહેવા છતાં કોઈ એનું નિરાકરણ આવતું નથી. આક્રોશથી સમજી શકાય છે કે કેટલી પરેશાની હશે. રેત ખનન માફિયાઓ કઈ રીતે ધાક ધમકી આપતા હશે, કઈ રીતે વિસ્તારમાં દાદાગીરી કરતા હશે, આ બધા પર લગામ લગાવવી જરૂરી છે. વિકાસ, આપણી સાથે તોફિક શેખ પણ જોડાઈ ગયા છે, સંવાદદાતા. બિલકુલ તોફિક, કેટલા સમયથી આ ખનનનો આખો ખેલ ચાલી રહ્યો છે ને પછી અહીંયાના સરપંચને પહેલા તો સલામ કરીએ, મહિલા સભ્યને આપણે એમની હિંમતને બિરદાવીએ, એમને આ બધી બાબતની કેવી રીતે જાણ થઈને પછી કેવી રીતે લાઈવ રેડ કરવામાં આવી હતી? જી વિકાસ, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે આ જે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામનો આ બનાવ છે, અને જ્યાં ઓરસંગ નદીમાં જે ઓરસંગ નદીમાં જે રેતી ખનનનો જે મામલો છે તે ઘણા સમયથી ચાલતો હતો, અને આ બાબતે ત્યાંના સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હતી, અને જે સરપંચ છે સરપંચ દ્વારા પણ કહેવાય છે કે વારંવાર રજૂઆત તંત્રને કરવામાં આવી હતી, પરંતુ જે રેતી ખનનનો મામલો હતો તે કોઈ પણ જગ્યાએ અંકુશમાં આવતો ન હતો. માટે ત્યાં સરપંચ પહોંચ્યા અને મહિલા સભ્ય જે છે શકુબેન, તેમને ટેલિફોનથી જાણ કરવામાં આવે છે, અને જાણ કરી અને શકુબેન તાત્કાલિક ઘટના સ્થળે આવે છે, અને આ રેતી ખનનને ડામવા માટે જ્યારે આ ઘટના સ્થળે પહોંચી જાય છે ત્યારે અનેક ટ્રેક્ટરો ના જે ડ્રાઈવરો હતા તે ત્યાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ એક જે ટ્રેક્ટર હતો એ ટ્રેક્ટર ત્યાં રેતીમાં ફસાઈ જવાના કારણે જે શકુબેને જે ત્યાં નદીમાં તરી અને આ ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જી બિલકુલ, આભાર તોફિક, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે મહિલા સભ્ય શકુબેન પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. જી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો આપને અભિનંદન, આપને હિંમતને પણ સલામ કે આપ આ જે ખનન માફિયાઓ છે એમની સામે જીક લો છો. એ આખરે ખરા અર્થમાં થયું હતું ત્યાં શું? આપ ત્યાં પહોંચ્યા, આપને ત્યાં શું દેખાયું અને પછી કેવી રીતે આપે ત્યાં લાઈવ રેડ કરી હતી? શકુબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા આવે છે અવાજ. જી બોલો. હા બોલો. ગઈકાલે ત્યાં શું થયું હતું? આખો જે ઘટનાક્રમ થયો આપે ત્યાં આપની આંખે શું જોયું? ગઈકાલે જે ઘટના બની ને તો સરપંચ સાહેબનો ફોન આવ્યો કે નદીમાં ઓરસંગ નદીમાં ટ્રેક્ટરો ભરાય છે તો તમે જાઓ નદીમાં. તો હું નદીમાં ગઈ. નદીમાં ગઈ તો 5 ટ્રેક્ટર ભરાતા હતા, તો 4 ટ્રેક્ટર નાહી ગયા અને એક ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું. તો હામી પાર હતું તો પાણી જતું હતું, ફૂલ હતું પાણી. તો કરીને મારે ભૂસકો તરીને જીવ જોખમમાં નાખીને હું ટ્રેક્ટર પાસે, અને ત્યાંથી 30 થી 35 માણસો હતા, એટલે હું એ પાસે ગઈ ને જરીક બોલાબોલી થઈ ને પછી બધે ફોન કરી દીધા, એટલે બધા આવી ગયા, એટલે લોકો ભાગી ગયા. સરપંચ, અચ્છા શકુબેન, જ્યારે આખો આ ઘટનાક્રમ થયો કોણ કોણ આપની સાથે ઉપસ્થિત હતો, અને આ ખનન અહીંયા કેટલા સમયથી આવું ગેરકાયદે ચાલી રહ્યું છે આપના ધ્યાનમાં? ખાસો ટાઈમથી આ તો ચાલી રહ્યું છે. કેટલી વાર અરજી પણ આપેલી છે, બધાને જણાવ્યું છે, પણ કોઈ કાર્યવાહી કરતું જ નથી. કોને કોને રજૂઆત થઈ છે અને અહીંયા શું અધિકારીઓ હપ્તા લે છે, આપનું કેવું છે? યોગેશ સાહેબને પણ કેટલી વાર અમે કીધું છે, અને સચિન સાહેબ પણ ઉપરથી કરાવે છે, યોગેશ સાહેબ પણ ઉપરથી આ રેતી ભરાવે છે. જી બિલકુલ, આભાર બેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ એ મહિલા છે કે જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર એ નદીમાં તેમણે દુસ્કો માર્યો અને પછી એ બધા ખનન માફિયાઓ ઊભી પૂછડે ભાગ્યા હતા. આ તમને શરમ આવી જોઈએ અધિકારીઓ, એ સાહેબો? શરમ ક્યાંથી આવે? ખિસ્સા ભરાતા હોય, બંડલો પહોંચતા હોય નોટોના રેગ્યુલર. આ એક રેત ખનન એક વસ્તુ નહીં, માત્ર નદીનો પટ આવી રીતે ખોદાતો નથી. મુફદ્દલ, આપણી જોડે એ સરપંચ મોતીભાઈ રોહિત જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મોતીજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ ખનન માફિયાઓ કેટલા સમયથી આ રીતે આપણી લોકમાતાને લૂંટી રહ્યા છે અને ત્યાં આવી રીતે ખનન થઈ રહ્યું છે?
હા સાહેબ, 1 વર્ષથી ખનન થઈ રહ્યું છે અને અમે ઘણીવાર વડોદરા કલેક્ટર સાહેબને બધી વાર આવેદનપત્ર આપેલું છે. ખનીજ ખાતાને જાણ કરી, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ કોઈ ખાણ ખનીજના અધિકારીઓ આવતા નથી. કલેક્ટર સાહેબે કોઈ તપાસ કરાવતા નથી. અને આ બ્રિજના આ રેતી ભીમપુરા, કરનેટ અને મોગરોલ ગામના ગુલિયોને લખ્યો કે લીજના માથાભારે માણસો હોય અને પંચાયત વાળા રાતે પણ અમારા પંચાયતના સભ્યો અમે રાત દિવસ ફેરો કરી અને કેટલા ટાઈમથી પીછો કર્યા હતા. અને આ પાણીમાં ટ્રેક્ટરમાં 2 લોડર ચાલતા હતા, 4 ટ્રેક્ટર ચાલતા હતા અને એક ટ્રેક્ટર ફસાઈ ગયું અને અમારા સકુબેન તરીને છે ને સીટ પર બેસી ગયા. ઓકે મોતીભાઈ, એ ઘટનાક્રમ આખો આપણે જાણી લીધો અને દર્શકોને પણ જણાવી દીધો. અમારો સવાલ એ છે કે આપ આટલા જાગૃત છો તો જેમની જવાબદારી છે અધિકારીઓ કેમ નથી આવતા? આપને શું કારણ લાગે? સાહેબ, એની મેં વડોદરા જિલ્લામાં યોગેશ સાહેબ છે અને વડોદરાના ખનીજ ખાતાના સાહેબ યોગેશ સાહેબ કેમ નથી આવતા? આપને શું લાગે છે યોગેશ સાહેબ કેમ નથી આવતા? યોગેશ સાહેબ ને અને બધા સાહેબોને ફોન કરીએ છીએ વડોદરા દ્વારા, કોઈ કાર્યવાહી કરતા નહીં અને દરેક જગ્યાએ શું જવાબ આપે છે? આપને જવાબ શું આપે છે જ્યારે આપ ફરિયાદ કરો છો, રજૂઆત કરો છો? ફોન પર કરતા અને આવતા પહેલા એ લોકો ફોન કરીને કહી દે છે ભાઈ અમે આવીએ છીએ, તમે ટ્રેક્ટરો કાઢી લેજો. આ જ સમસ્યા છે મોતીભાઈ, આ જ સમસ્યા છે અને એની જ અમે વાત કરી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં જ્યાં ખનન માફિયાઓ બેફામ થયા છે એનું કારણ આ જ છે, કેમ કે આ અધિકારીઓ આવતા પહેલા પોતાના પંટરોને કહે છે કે જાણ કરી દો, અમે આવી રહ્યા છે રેડ પાડવા માટે. એટલે આ ખનન માફિયાઓનો કારોબાર ગુજરાતમાં ચાલે છે અને આ કારોબાર ત્યાં સુધી ધમધમશે જ્યાં સુધી આ નેક્સસ, ધીસ ઇઝ અ નેક્સસ, આ નેક્સસ ચાલે છે અધિકારીઓનું, રાજકીય નેતાઓનું અને આ ખનન માફિયાઓનું. આ ત્રણેય અંદરો અંદર પૈસાની વહેંચણી કરે છે એટલે અલગ અલગ જગ્યાએ. અને પછી શું થાય છે? જ્યારે જનતા અવાજ ઉઠાવે, જ્યારે જનપ્રતિનિધિ અવાજ ઉઠાવે ત્યારે આ બધાને ભાગવું પડે છે. કેમ કે એમને ખબર પડી જાય છે કે યાર અહીંયા તો આપણે કોઈ ભાગ બટાઈ વાળા નથી, આ તો નેક્સસ વાળા નથી, આ તો બીજા લોકો છે. કેમ કે એટલે જ બધી રેડ નિષ્ફળ જાય છે. એટલે જ જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચે એટલે જેસીબી લઈને, ટ્રેક્ટર લઈને, ટ્રક લઈને આ બધા ભાગી ગયા હોય છે. મોતીભાઈ, તમારી આ લડાઈ ચાલુ રાખજો. ગુજરાત ફર્સ્ટ આ લડાઈમાં તમારી સાથે છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ મોતીભાઈ રોહિત હતા કે જે આ ગામના સરપંચ છે, જેમણે કહ્યું કે અધિકારીઓ પહેલા જાણ કરી દે છે ખનન માફિયાઓને, એટલે ખનન માફિયાઓ દર વખતે છૂટી જાય છે. અને ગુજરાતની અંદર સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગીર સોમનાથ, દક્ષિણના તો ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં અવારનવાર ખનન માફિયાઓની દાદાગીરી, ધાક ધમકી, હત્યા, મારામારી આ બધા કિસ્સા સામે આવે છે. પણ જ્યારે રેડ પડે ત્યારે એમાં મોટા ભાગે માત્ર દેખાડા ખાતે, જેમ પેલી ગાડીઓ દારૂની આવતી હોય તો 5 માંથી 4 ગાડી જવા દેવાની અને 1 ગાડી શો ઓફ પૂરતી, દેખાડવા પૂરતી કે ભાઈ રેડ પાડી, અમે દારૂની ગાડી પકડી લીધી. અને એ રીતે માફિયાઓને જતા કરાય છે. એવો છે કે જેમાં સીધી રીતે જનતાના નજરમાં નથી આવતો. ચલો કે કોઈ મોટી જગ્યાએ દારૂની રેડ પડ્યો તો ભાઈ લોકોને એમાં ઈચ્છા હોય કે ચલો શું થયું, કેટલી દારૂની બોટલ ઝડપાઈ, લોકોએ સમાચાર જોતા હોય છે. પરંતુ ખનન માફિયા આવે તો લોકો કદાચ છાપું વાંચતા હોય તો પેપર ફેરવી દે, ટીવી પર સમાચાર આવતા હોય તો ટીવી પણ હટાવી દે. પરંતુ આ ખૂબ જ ગંભીર અને યક્ષ પ્રશ્ન છે. સરકારે આમાં ગંભીરતા દાખવવી પડશે. એ પછી મંત્રી હોય, ત્યાંના અધિકારીઓ હોય, એમણે એલર્ટ થવું પડશે. કારણ કે આ લોકો એક બાદ એક આપણી જે સંપત્તિ છે આમાં હલ્લાબોલ કરવાની જરૂર છે. પ્રામાણિક જનતા છે એનો અવાજ વધારે બુલંદ કરવાની જરૂરિયાત છે, નહીં કે અવાજ દબાવી દેવા. અને તમે જુઓ કે આ જે મહિલા સભ્ય છે ગ્રામ પંચાયતના, કયા અહીંયાના ધારાસભ્ય ત્યાં પહોંચ્યા અને એમની પીઠ થપથપાવી, તડવીને એમને પણ ફોન લગાવ્યો, ડાયરેક્ટ કોલ કરો એમને, આપી દો, સીધા જોડાય એટલે પૂછીએ કે આ એમના ધ્યાનમાં છે ખરી આ ઘટના, અને ધ્યાનમાં છે તો એમણે શું આગળ કાર્યવાહી કરી છે એ પૂછીએ એમને. કેમ કે દરેક વિસ્તારમાં ખુલીને બોલવાવાળા ધારાસભ્ય કેટલા. હમણાં વિમલ ચુડાસમાનો કિસ્સો બધાને ખબર છે કે એમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. એમણે પણ ત્યાં જે આ ખનીજ, જે ગેરકાયદે ખનન છે મુદ્દો એમના વિસ્તારમાં ઉઠાવેલો છે અને ગઈ વિધાનસભા સત્રમાં પણ વિમલ ચુડાસમા બોલ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેત ખનન બંધ નહીં થાય, ગેરકાયદે ખનન બંધ નહીં થાય તો હું ઉપવાસ આંદોલન પર ઉતરીશ, આવું પણ એમણે કહ્યું હતું. પણ આવા ધારાસભ્યો કેટલા જે ચૂંટાય છે પછી જનતાના કામ નથી કરતા. બિલકુલ જી.
એટલે અત્યારે અમારી પીસીઆર ટીમ છે એમણે હમણાં જ મનસુખ વસાવાનો ફોન આવ્યો તો એમની સાથે વાત થઈ. મનસુખ વસાવા કહી રહ્યા છે કે આ ભલે અત્યારે મારા પ્રશ્નનો મારા વિસ્તારનો પ્રશ્ન નથી, પરંતુ હું ખરા અર્થમાં આ અવાજ ઉઠાવતો રહીશ અને અહીંયા કાર્યવાહી થવી જોઈએ. તમે જો સત્તા પક્ષના સાંસદ છે છતાં પણ સામે ચાલીને કહે છે કે આ ખોટું છે, પરંતુ એ જ મનસુખ વસાવા અનેકવાર બોલ્યા છે આ વિષય પર. અહીંયાના ધારાસભ્ય અભયસિંહ તડવી હા. ફોન પણ નથી ઉપાડી રહ્યા કે ના કોઈ જવાબ આપવા તૈયાર છે. એમના ગામમાં આટલો મોટો આ વિસ્તારમાં કાંડ થતો હોય અને છતાં પણ એ ચૂપ છે. ના, એમને કોલ લગાડો, એકવાર કનેક્ટ તો કરો. એમના વિસ્તારનું ભલે ના હોય. પીસીઆર ટીમ અમારી સાથે સંવાદ કરી રહી છે, એટલે કદાચ કેટલાક વાક્યોમાં તમને કદાચ ખ્યાલ ના આવે તો હું કહી દઉં કે અભયસિંહ તડવી જે ધારાસભ્ય છે એમને અમે ફોન લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો એ જવાબ એવો આપી રહ્યા છે પીસીઆર ટીમને કે આ મારા વિસ્તારનું નથી. સાહેબ, આપના વિસ્તારનું નથી તો આ મુદ્દો થોડો ખતમ થઈ જાય છે, અથવા આપના મત વિસ્તારમાં ક્યાંય ગેરકાયદે ખનનના કોઈ કિસ્સા બન્યા જ નથી. જવાબ તો આપો. આપ જવાબ આપવાથી શું કામ ભાગો છો? અમે ક્યાં એવું કહીએ છીએ? આમાં ક્યાં હદનો મુદ્દો આવે છે કે આ મારી હદમાં નથી? આ તો પેલા પોલીસ સ્ટેશન જેવું કરી નાખ્યું. તમે એફઆઈઆર કરવા જાઓ ફરિયાદ લઈને તો કે ભાઈ આ મારા વિસ્તારનું નથી. સાહેબ, અને તમે ચૂંટાયેલા ધારાસભ્ય તો છો જ ને, તમે શાસક પક્ષના. જો જી, જોડી દો એમને, જોડી દો. બે આમાં વાત છે. અમે જ્યારે અમારી ટીમે અહીંયાના ધારાસભ્ય અભયસિંહ તડવીને ફોન લગાવ્યો, અભયસિંહ તડવી અહીંયા ઓનેર આવવા નથી માંગતા. એમણે કહ્યું કે આ મારા વિસ્તારનો પ્રશ્ન નથી, પરંતુ એ સરપંચ શ્રી કહી રહ્યા છે કે આ તો એમનો જ વિસ્તાર આવે છે. कृपया प्रतीक्षा करें या कुछ समय આ જે રિંગ જઈ રહી છે એ અભયસિંહ તડવીની સીધી રિંગ જઈ રહી છે અને એ વ્યસ્ત આવી રહ્યો છે સતત ફોન. એમને કદાચ ખબર પડી ગઈ છે ફોન ઉપાડે, પરંતુ સરપંચ જો આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. મોતીજી આપણી સાથે લાઈન પર છે. મોતીજી, શું આ વિસ્તાર અભયસિંહ તડવીનો જ આવે છે? આ જે કોટાલી બનાવ બન્યો છે એ અભયસિંહભાઈ સાહેબના વિસ્તારમાં આવે છે, અને બીજું જે ખોદકામ થઈ રહ્યું છે બધું એ વડોદરા જિલ્લામાં આવે છે. અને અમારે વરસોનો બ્રિજ પણ એની બાજુમાં એ બહુ મોટા પાયે ખોદકામ વડોદરા જિલ્લામાં થઈ રહ્યું છે. તો આ બ્રિજના માટે મેં ઘણી વાર રજૂઆતો કરી છે, પણ કોઈ ધારાસભ્ય બોલવા તૈયાર નહીં અને અટકાવવા તૈયાર નથી. સાહેબ, જો આ ચિત્ર બધાની સામે છે કે ધારાસભ્યો બોલવા તૈયાર નથી. જ્યારે અમે ડાયરેક્ટ કોલ કરી રહ્યા છીએ એમને, તો એ અમારી જે ટીમ જેની સાથે કોલ કનેક્ટ થાય છે એને એવો જવાબ આપે છે કે આ મારો વિસ્તાર નથી. અમે ક્યાં કહ્યું સાહેબ? એમ તો અમે મનસુખ વસાવાને કોલ લગાડ્યો. મનસુખ વસાવાનો તો આ વિસ્તાર આવતો જ નથી, ઘણું દૂર પડે છે ત્યાં. છતાં પણ એ બોલે છે, પરંતુ તમે નથી બોલતા. એનો મતલબ શું? દાળમાં કાળું છે. તમે જવાબ આપી દો તો એમ કરીને ના છૂટી જાઓ. લગાવો ફરી એકવાર અભયસિંહ તડવી ધારાસભ્ય સંખેડાને ફોન લગાવો. ભલે એમને વિસ્તારની આસપાસ આવતું હોય, પણ ગેરકાયદે ખનનનો મુદ્દો તો છે જ ને. ગેરકાયદે ખનનનો સળગતો મુદ્દો છે અને તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. આપણી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય અભયસિંહ તડવી. અભયસિંહજી, આ સંખેડાનો મામલો આપના ધ્યાનમાં હશે કે જ્યાં ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નદીમાં કૂદવું પડે છે અને એ રેતી ખનન અટકાવવું પડે છે. કેમ આવી સ્થિતિ? અભયસિંહજી, અવાજ આવી રહ્યો છે? તો એમણે ફોન કનેક્ટ થઈ ગયો, પરંતુ ફોન કાપી નાખ્યો છે એવી અમને અત્યારે જાણકારી મળી છે. જો સાહેબ જોડે જવાબ પણ નથી. સાહેબ, તમે તમે ફોન ના ઉપાડો, પરંતુ અહેવાલ તો જોતા હશો. તમે આ ગામમાં પહોંચજો અને આ મહિલાનું તમે સન્માન કરો અને જેટલા પણ આવા પ્રામાણિક લોકો છે એમને કહો કે તમે બહાર આવો, કારણ કે તમારી આ સીધી જવાબદારી બને છે. એ અન્ય કોલ પર વ્યસ્ત છે. આ રિંગ એમને જઈ રહી છે, પરંતુ સતત એમનો ફોન અત્યારે વ્યસ્ત આવી રહ્યો છે. પહેલા એકવાર ઉપાડી લે છે, પરંતુ પ્રશ્ન સાંભળીને પછી અત્યારે હું આ વિષય ઉપર આપણે કામ કરીએ. અભયસિંહનો ફોટો સ્ક્રીન પર રાખજો. અભયસિંહનો ફોટો સ્ક્રીન પર રાખજો. આ જ વિષય ઉપર વિમલ ચુડાસમાને કોલ લગાવો. આ જ વિષય ઉપર સંખેડાના વિસ્તાર ઉપર એ બોલે છે કે નહીં, આપણે એમને પૂછીએ. વિમલ ચુડાસમાને ફોન લગાવો. આમાં વિસ્તારની ક્યાં વાત છે? તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. તમારા કદાચ નથી ખબર ભૌગોલિક રીતે, કદાચ તમારા મત વિસ્તારની બહાર આવતું હોય કોટાલી, પણ અમારો તો એક કોમન સવાલ છે. એ વિસ્તારના તમે છો અને આ રેત ખનન માફિયા તમારા નાક નીચે બેફામ કેમ બન્યા છે? આ સવાલ પૂછવો છે અમારે. તો એ જે મોતીભાઈ રોહિત જે સરપંચે હમણાં કહ્યું કે ભાઈ આ જે અધિકારીઓ છે પહેલા ફોન કરી દે છે ખનન માફિયાને, એ અંગે અમારે સવાલ પૂછવો છે. યા તો તમારી પાસે જવાબ નથી, યા તો પછી તમે આ મારા વિસ્તારમાં નથી આવતું એવું કહીને છટકી રહ્યા છો. એ જ અર્થ થાય આમાં. તો
ઠીક છે, જવા દો. હવે એમને અભયસિંહને જવાબ નથી આપવો, કદાચ હવે જનતા એમને જવાબ આપી દેશે. આપણે એમને સ્ક્રીન પરથી હટાવી દો, કારણ કે હવે લાગતું નથી કે કદાચ આપણો ફોન પણ ઉપાડે અથવા તો એમને જવાબ લાગવું પણ યોગ્ય નથી લાગતું. પરંતુ ભલે તમે જવાબ ના આપો, જનતા પછી તમને ગમે ત્યારે જવાબ આપી દેશે, એનું ધ્યાન રાખજો. બીજી સૌથી મહત્વની બાબત એ કે આપણે તો છોટાઉદેપુરની વાત કરી, સંખેડાની વાત કરી, પરંતુ સુરેન્દ્રનગરમાં પણ આવી પરિસ્થિતિ છે. ત્યાં પણ આવા અનેક કિસ્સા બને છે. અને હમણાં જે વિમલ ચુડાસમાની વાત કરી, એમણે તો અહીંયાના જે ખાણ ખનીજ કમિશનર છે ત્યાં આક્ષેપ એ લગાવ્યો, એ કમિશનર પોતે જ ભ્રષ્ટાચારી છે. એમણે કહ્યું કે ધવલ પટેલ હપ્તા લઈ રહ્યા છે. ચોરવાડ તેમજ આસપાસના ગામમાં બેફામ ખનીજ ચોરી ચાલે છે. આપણી સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિમલજી, પહેલા તો આપણે ત્યાંની વાત તો કરીશું ચોરવાડની, પરંતુ સંખેડામાં એક કોટાલી ગામ છે, ત્યાં સ્થિતિ એવી થઈ કે ખનન માફિયાઓ ખનન કરી રહ્યા હતા. ત્યાં ગ્રામ પંચાયતના મહિલા સભ્ય પોતે પહોંચે છે અને પછી એ લાઈવ રેડ કરીને ખનન માફિયાઓને ભગાડે છે. ત્યાં સરપંચ એવું કહે છે કે જ્યારે આ રીતની અમને જાણકારી મળે, ખાણ ખનીજ વિભાગના અધિકારી પહેલાથી એ લોકોને ચોંકાવી દે છે, એ લોકોને એલર્ટ કરી દે છે અને પછી આ બધા ભાગી જાય છે. શું આવી સ્થિતિ આખા ગુજરાતભરમાં છે? સંપૂર્ણ રીતે મેં જે ફરિયાદ કરેલી છે અને મેં જે વાત કરેલી હતી જે ખાણ ખનીજના કમિશનર ધવલ પટેલને ગાંધીનગરથી, અને અવારનવાર લગભગ માર્ચ મહિનામાં મેં પત્ર લખેલો, રૂબરૂ પણ મળેલો. ત્યારથી હજી તો આપણે બહાર નીકળીએ કમિશનરની ઓફિસે, કમિશનર દરજાની હું વાત કરું છું, જે કમિશનર ખાણ ખનીજ વિભાગના ધવલ પટેલ, એની ઓફિસની બહાર નીકળીએ કે 10 મિનિટમાં ખાણ માફિયાઓને ખબર પડી જાય, જાણ થઈ જાય કે ભાઈ આ ફરિયાદ થઈ છે એટલે બંધ કરી દો. પાછું 2-4 દિવસમાં જાહેરમાં ચાલુ રહી. પણ અમારે તો ત્યાં ચોરવાડમાં 7 બારની જમીન હોય છે, ખેતીની જમીનમાં મોટા મોટા ઊંડા ખાડાઓ ખોદી નાખ્યા છે. આખી બિલ્ડિંગો સમાય એટલા મોટા. હવે એ તો કઈ ખાડા તો કઈ લઈને કોઈ જવાનું નથી. આજે પણ અહીંયા છે. વિમલભાઈ, અમારો સવાલ એ છે કે આ જે હમણાં છોટાઉદેપુરના સંખેડાની આજુબાજુ કોટાલી ગામ છે, ત્યાં આવી ઘટના બની કે એક મહિલા સદસ્યએ, પંચાયતના મહિલા સદસ્યએ આ બધા ખનન માફિયાઓને પડકાર્યા. એટલે અમે તમને ઓવરઓલ એક સવાલ પૂછી રહ્યા છીએ કે આખા રાજ્યમાં આ ખનન માફિયાઓ બેફામ કેમ બન્યા છે? હા, એ જ હું તમને સમજાવી રહ્યો છે કે ખાલી તો હું તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું. સમગ્ર નેક્સસ કેવું છે એ સમજી ગયા અમે. કેમનું નેક્સસ કેવું છે કે તમે કચેરીની બહાર નીકળો અને એમને ખબર પડી ગઈ. હા, એ સમગ્ર ગુજરાતમાં આવી રીતે ચાલુ છે. ગુજરાત રાજ્યના કમિશનર, ખાણ ખનીજ વિભાગના કમિશનર જો જાણ કરતા હોય તો સમગ્ર ગુજરાતમાં આવી રીતે ખનીજ માફિયાઓ બેફામ થવાના જ છે. અને એ જાણ કરે, એ જિલ્લાના જે અધિકારીઓ છે આટો મારીને ચાલે જાય, તો એનો મતલબ છે કે કમિશનરને પણ હપ્તો મળી રહ્યો છે. અને છતાં પણ સરકારી કમિશનર ઉપર કાર્યવાહી ન કરે સમગ્ર ગુજરાતમાં જો ખનીજ માફિયાઓ આ રીતે ચોરી થતી હોય તો એનો મતલબ કે સરકાર પણ મળેલી છે. તો આ હપ્તો કમલમ સુધી જઈ રહ્યો છે. પણ એમની એ નેક્સસ આપણે કેવી, એવું નથી કે તમામે તમામ ભ્રષ્ટ છે. ઘણા બધા એવા પ્રામાણિક અધિકારી આપણી વચ્ચે છે, એના ઉદાહરણ તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. આવા પ્રામાણિક ગ્રામ પંચાયતના સદસ્યો પણ છે. એ બધાને સાથે રાખીને આપણે આ નેક્સસને કેવી રીતે તોડીએ? તો આપણી સાથે અભયસિંહ તડવી અત્યારે જોડાઈ ગયા છે, ધારાસભ્ય અભયસિંહ જોડાયા છે. સ્વાગત છે અભયસિંહજી. અને મહિલાને એક બહાર આવવું પડે. વિમલભાઈ આપને હું રોકું છું. અભયસિંહ તડવી અત્યારે જોડાઈ ગયા છે. અભયસિંહભાઈ, આ જે મુદ્દો જે બન્યો છે સંખેડાના કોટાલી ગામનો છે, ત્યાં એક જે પંચાયતના મહિલા સદસ્ય છે એમને રેત ખનન માફિયાઓને પડકારવા પડે છે. આવી સ્થિતિ કેમ છે? અભયસિંહજી, આપને અવાજ આવી રહ્યો છે કે નથી આવતો? અભયસિંહજી, આપને અવાજ આવે છે? અમારી ટીમ એમ કહી રહી છે કે ફોન કનેક્ટ છે, પરંતુ સામે કશું બોલતા નથી. અભયસિંહજી, આપને અવાજ આવતો હોય તો આપ બોલી શકો છો. સાહેબ, ગેરકાયદે ખનનનો મુદ્દો તો છે જ ને. આપ બે શબ્દ તો બોલી જ શકો ને કે ગેરકાયદે ખનનનો મુદ્દો આખા રાજ્યમાં લોકોને પજવી રહ્યો છે. ઘણા બધા લોકો એનાથી પરેશાન છે. ખનન માફિયાઓ ધાક ધમકી આપે છે, હત્યા સુધી પહોંચી જાય છે. એવી પરિસ્થિતિમાં આપના જ ઘણા સિનિયર નેતાઓ બોલે છે ખુલીને. મનસુખભાઈ વસાવા બોલે છે. ચુડાસમા આપણી સાથે લાઈન પર જોડાયેલા છે. વિમલજી, અમે બીજા અહીંયાના ધારાસભ્યને ફોન લગાવી રહ્યા છે, પરંતુ અવાજ આવતો છતાં એ ચૂપ થઈ જાય છે, બોલતા નથી. આવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. શું કહેશો?
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બોલવાની છૂટ જ નથી અને એ પણ સાચું બોલવાની છૂટ નથી. આ સમગ્ર ગુજરાતમાં હું વિચાર કરું કે તમે વિચાર કરો કે ગ્રામ પંચાયતના મહિલાને જો જાહેરમાં આવવું પડે એ શરમજનક વાત છે. એમને રેડ પાડવી પડે એ પણ એક શરમજનક વાત છે. કારણ કે કેટલી હદ સુધી એક મહિલાને બહાર નીકળવું પડ્યું હશે અને એને પોતાને ત્યાં ખનીજમાં રેડ પાડવી પડતી હશે. છતાંય પણ જે આપણે બધા અધિકારીઓ નથી કહેતા બધા અધિકારીઓ ભ્રષ્ટ હોય છે, પણ જે અધિકારીઓ ભ્રષ્ટ હોય છે એને શરમ આવી જોઈએ. આવું જાહેરમાં ચાલતું હોય અને જાહેરમાં ચાલતું હોય તો એ પગાર સરકારનો પગાર લઈ લોકોના ટેક્સના રૂપિયાનો પગાર લે છે. એટલે આવા અધિકારીઓ ઉપર સતત કાર્યવાહી કરવી જોઈએ. આ સરકારને કરવી જોઈએ અને સરકાર જો એ કાર્યવાહી ન કરે તો આ તો વધારે વધારે થતું જવું પડે અને લોકોને પછી સરકાર હોવા છતાં પણ લોકોને જનતા રેડ કરવી પડશે. અત્યારે અમારે એક દર્શક છે મોકલાવી રહ્યા છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં લાકરોડા ગામ પણ અહીંયા જ આ રીતનું ચાલી રહ્યું છે. એટલે તમે જો ગુજરાતભરમાં વિમલજી આવી સ્થિતિ છે, હવે એને અટકાવવું હોય તો આપણે હલ્લા બોલ કરવું પડશે. આ કેમ કે ખૂબ જ યક્ષ પ્રશ્ન છે, ખૂબ જ ગંભીર. અને તમે કહ્યું કે સત્તા પક્ષના લોકોને એ બોલવાની અહીંયા મંજૂરી નથી, પરંતુ આપને જણાવી દઉં હમણાં જ અમારી વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબ સાથે થઈ. એ પોતે ખુલીને બોલ્યા કે આ ન થવું જોઈએ ને જો આવું થતું હોય તો એ માટે અવાજ ઉઠાવીશ અને એમણે કહ્યું એ બોલે છે. વિમલજી, હા, એ તો હલ્લાબોલ આપણે જ હવે કરવું પડશે. લોકોને સાથે લઈને કરવું પડશે. લોકોને પોતાને જ જનતા રેડ પાડવી પડશે અને એને લોકોને જ પકડીને આ લોકોને સોંપવા પડશે અને એ પણ જાહેરમાં લાઈવ વિડીયો કરી અને આપણે જે તમામ મીડિયાના લોકોને પણ જાણ કરીને જનતા રેડ કરશું તો જ આનો પ્રશ્નનો નિવારણ આવશે. ઓકે, અથવા કે ન્યાયતંત્રના દરવાજા ખખડાવવા પડશે. બિલકુલ આભાર વિમલજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ કેવી સ્થિતિ આપણી છે કે જનપ્રતિનિધિ જેની સીધી જવાબદારી બને છે એક જગ્યાએ, એ જ પક્ષના જે છે સાંસદ એ ખુલીને બોલવા તૈયાર છે, પરંતુ એ જ પક્ષના બીજા ધારાસભ્ય છે એ બોલવા કશું તૈયાર નથી. એમના વિસ્તારનો બનાવ છે. આવી સ્થિતિ આપણા ગુજરાતમાં છે. આ રીતે જે ખનન કાર્ય ચાલી રહ્યું છે એને અટકાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકોના જીવનનો સવાલ છે, આપણી સરકારી તિજોરીનો સવાલ છે. સાથે સાથે સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે આપણી લોકમાતાઓ જે લૂંટાઈ રહી છે, ત્યાં સતત ખાડા પડી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે, એ ક્યારે અટકશે એ આપણે જોવાનું રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.